સુરતમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે। આ ઘટના વરાછા વિસ્તારમાં આવેલી એકતાનગર સોસાયટીમાં બની હતી, જેમાં 7 ડિસેમ્બરની રાત્રિના 11 વાગે એક વોન્ટેડ આરોપીએ તેના સાગરીતો સાથે મળી તલવાર અને લાકડાના દંડાઓ વડે એક બુટલેગર પર જીવલેણ હુમલો કર્યો હતો। ત્યારબાદ વાહનમાં તોડફોડ પણ કરી હતી। વિજય રાઠોડ બુટલેગર અને આરોપી વિજય વોન્ટેડ વચ્ચે લાંબા સમયથી જૂની અદાવત અને ઘર્ષણ ચાલી રહ્યું હતું। આ અદાવતનું એક મુખ્ય કારણ એ હતું કે ભૂતકાળમાં બુટલેગર વિજય રાઠોડે આરોપી વિજય વોન્ટેડને તેની પ્રેમિકા સામે માર માર્યો હતો, જેનો બદલો લેવા વિજય વોન્ટેડ ફરી રહ્યો હતો। ગત રાત્રિ વિજય વોન્ટેડ તેના કેટલાક સાગરીતો સાથે મળી બુટલેગર વિજય રાઠોડ પર તલવાર અને લાકડાના દંડા વડે જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બુટલેગર વિજય રાઠોડને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઘટનાનું સૌથી ચોંકાવનારો ભાગ એ છે કે આરોપી વિજય વોન્ટેડે માત્ર હુમલો નહોતો કર્યો, પરંતુ માર મારતી વખતે વિડીયો પણ બનાવ્યો હતો। આ વિડીયો તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના સ્ટેટસમાં ખુલ્લેઆમ મૂક્યો હતો। આરોપી વિજય વોન્ટેડે હુમલા બાદ તેના સોશિયલ મીડિયામાં એક સ્ટોરી પણ પોસ્ટ કરી હતી, જેમાં તેણે સ્પષ્ટ લખ્યું હતું કે એકતાનગર અપના બદલા પૂરા હુઆ દુઆ મેં યાદ રખના। આ જાહેરમાં કરવામાં આવેલા કૃત્યથી તેણે પોલીસને સીધો જ પડકાર ફેંક્યો હતો। જો કે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં સુરત પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી છે અને આરોપી વિજય વોન્ટેડ તથા તેના સાગરીતોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। कल रात वराछा पुलिस स्टेशन में रात को 11 बजे एक एकता नगर झोपड़पट्टी जो वराछा पुलिस स्टेशन के हद विस्तार में आता है, वहाँ पे एक मारामारी की घटना सामने आई। इसके तहत पुलिस ने तुरंत एक्शन लेते हुए खूनी कोशिश 1091 BNS 118(2), 115(2), 352, 324, 454 और GP एक्ट 135 के तहत फरियाद दाखिल की है। फरियादी जो है वो दीपाली बेन है, जो कि वाइफ ऑफ विजय भाई राठौड़ है। और जो आरोपी है इसमें जो वीडियो में दिख रहा है वो विजय उर्फ वांटेड है और उसके साथ और भी लोग हैं। ये जूनी अदावत इनके बीच में थी और ये अभी पासा से छूट के आया था। ये जो आरोपी है इसके ऊपर 4 ऑफेंसेस ऑलरेडी रजिस्टर्ड हैं। अमरोली, उतरान, वराछा और अमरोली में 4 FIR पहले ही रजिस्टर्ड है। और जो फरियादी है उनकी दीपाली बेन, उनके जो हस्बैंड है विजय भाई राठौड़, उसके ऊपर भी पासा 2 बार हो चुकी है और प्रोहिबिशन के 4 ऑफेंसेस टोटल रजिस्टर्ड है। इसमें आरोपी को हमने अभी धरपकड़ की है और इसकी हम पूछपरछ कर रहे हैं और आगे जो इसमें इन्वॉल्व है और क्या इसमें क्यों इसे तलवार से जो मारने का जो वीडियो में आ रहा है, दिख रहा है, वो ऐसा क्यों किया और क्या इसका पीछे कारण है, इसकी पूरी तपास हम करेंगे। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।